શું છે કે ન્યૂઝ ગુજરાતી વાત કરીએ તો સાણંદ તાલુકાના છારોડી ફાટક નજીક ફાયરિંગ કરી એકને ઈજા કરી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। વાત કરીએ તો સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા છારોડી સ્ટેશન સામે જીઆઈડીસી ગેટ 2 પાસે હાઈવે પર કારમાં મિત્ર સાથે ઉભા રોલા કડીના 22 વર્ષીય યુવક સાથે અગાઉ સગાઈ કરેલી યુવતીના ભાઈ અને અન્ય 3 ઈસમો એકાએક ગાડીમાં આવી ફાયરિંગ કરી ગાડી લઈ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જ્યારે યુવકને ઈજાઓ થતા તેઓને મિત્રો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। કડી ખાતે રહેતા 22 વર્ષીય ફરદીન પઠાણની કડી ખાતે રહેતા અરમાન ફકરી મોહમ્મદ કુરેશીની બેન સાથે સગાઈ થઈ હતી। આશરે 2 વર્ષ બાદ સગાઈ તૂટી ગઈ હતી। મંગળવારે બપોરે ફરદીન પઠાણ તેના મિત્રો સાથે છારોડી સ્ટેશન સામે કાર લઈ હાઈવે પર ઉભો હતો। તે સમયે અરમાન ફરકી મોહમ્મદ કુરેશી અને અન્ય 2 અજાણ્યા ઈસમો કારમાં તે જગ્યાએ આવ્યા હતા અને ફરદીન પઠાણ સાથે અરમાન મોહમ્મદ કુરેશી ઝપાઝપી થઈ હતી। તે દરમિયાન ફરદીન પઠાણ પર ફાયરિંગ કરી ગાડીમાં 4 ઈસમો ફરાર થયા હતા। જ્યારે ઈજાગ્રસ્ત ફરદીન પઠાણને તેના મિત્રો સારવાર માટે બોપલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાઈવે પર ફાયરિંગની ઘટના બનતા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચી તપાસ હાથ ધરી હતી। બનાવને લઈને સાણંદ ડિવિઝનના ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચ્યા હતા। પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી। આ અંગે સાણંદ ડિવિઝનના ડીવાયએસપી નીલમ ગોસ્વામી તેમજ પીઆઈ આરજે ઝાલાએ જણાવ્યું હતું કે હાલ ફરાર આરોપીઓને પકડવાની ટીમો બનાવી સીસીટીવીની તપાસ શરૂ કરી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલિક, સાણંદ।